નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસા તાલુકાના સોતમલા ગામની મહિલા બની દુષ્કર્મનો ભોગ. પેટવાના બે શખ્સોએ નશીલી હાલતમાં પીડિત મહિલા ઉપર રાતભર ગુજાર્યો હતો પાછલી બળાત્કાર. અમીરગઢના ઢોલિયા નજીક પહેલી પરોડે થઈ ₹4.30 લાખની સનસનાટી ભરી લૂંટ. ટોપી ગાડી ગેંગે રાજસ્થાની પરિવારની ચાકુને અણીએ કરી લૂંટ. ન્યાયની પ્રક્રિયા સરળ બનાવવા આજે યોજાઈ જિલ્લામાં નેશનલ લોક અદાલત. દરેક તાલુકા મથકે યોજાઈ લોક અદાલતોમાં ઝડપી ન્યાયને મળી મહાસફળતા. ઘાતક હથિયારોની હેરાફેરીના ગુનામાં ફરાર પાવરનો ઇન્દુબા રાઠોડ આવ્યો પોલીસના સતર્કતા. 6 માસ અગાઉ લાકડી નજીકથી હત્યા કરેલી ગાડીના બનાવમાં ઇન્દુબા થયો હતો ફરાર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેપ. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ડીસા તાલુકાના સોતમલા ગામની એક 20 વર્ષીય દેવી પૂજક મહિલા ઉપર ખેટવા ગામના બે શખ્સોએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાઈ છે. જેને લઈને પોલીસે આ બનાવના આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભીલડી પંથકમાં ચકચાર મચાવનાર દુષ્કર્મ પ્રકરણની વિગત કંઈક એવી છે કે ડીસા તાલુકાના સોતમલા ગામે પોતાના પિતાને મળવા આવે એક 20 વર્ષીય દેવી પૂજક મહિલા ભીલડીના એક દવાખાને પોતાની બહેનના સમાચાર લઈ પરત સોતમલા આવી ગઈ હતી. ત્યારે ખેટવા ગામ નજીક બાઇક ઉપર આવેલા બે યુવકોએ આ મહિલાને બળજબરીપૂર્વક ઉપાડી જઈ એક ઓરડીમાં લઈ જઈ ત્યાં બંને શખ્સોએ આ મહિલા ઉપર બળજબરીપૂર્વક વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ બંને નરાધમોએ નશીલી હાલતમાં આ મહિલાને વાસનાનો શિકાર બનાવ્યા બાદ બીજા દિવસે તેને સોતમલા ગામે ઉતારી ભાગી છૂટ્યા હતા. पहला दिल्ली जाते जाते मैंने 5 बजे निकल दी करती जाती थी ना वाटे थोड़ो दूर હતું ટ્રેક્ટર માં છું મેં હાથ કરીને ઉપર રાખ્યો ટ્રેક્ટર એને ઉપર રાખ્યો તો હું બેસી ટ્રેક્ટરમાં પાટી આવતી જતું હતું ટ્રેક્ટર એક ખેટવાન પાટી હતી ઉભી રાખ્યું એ ઉતરી ખેટવાન પાટી ઉતરી અને बस स्टैंड में बैठी थी. ये एक बाइक वाला आया બે જણ મને પૂછ્યું કે ક્યાં જવું છે. મેં કીધું ભીલડી જવું છે. પછી મને બેસાડી અને પકડીને અંદર બાઇક ઉપર બેસાડી મને લઈને જ્યાં બાજુ ભીલડીના 4 રસ્તા રહે ને એ રેલવે હું આખી ખબરે જતી કે મને શું થશે. પહેલા લઈને સરેડામાં અડ્ડા ઉપર લઈને જ્યાં દારૂ પાયો અને મારા લુકડા લઈ ધરો કટાઈને નીચે પહેરાવે લુકડા મને બલાત્કાર કર્યો ને બેટા? હા બલાત્કાર કર્યો. કેટલા માણસો હતા? હા કેટલા માણસો હતા? 2 જણા. અને પેલા ગાડીવાળા? ગાડીવાળા 3 જણા છે. એ 3 જણા ગાડીવાળા શું કર્યું તારી સાથે? એમાંથી ગાડીવાળા 1 જણે જ બળાત્કાર કર્યો હતો. કુલ કેટલા જણા બળાત્કાર કર્યો તારી પર? ગાડીવાળાએ પહેલા તો લઈ જતા પહેલા 20 કર્યો હતો મારી સાથે બળાત્કાર. બાઇક વાળો? હા. હા. પછી અડ્ડા પર લઈ જાય સરેડામાં. પછી આપો? પછી મારુતિ લઈ જાય ને મને કશું ખબર નહીં કે મને જેટલે ફેરવી જેટલા નહીં ફેરવી. પણ દારૂ પાયો તો પેલો? હા. બરાબર. દારૂ દારૂ પાય બળજબરી દારૂ પાય પછી કુલ કેટલા જણા બળાત્કાર કર્યો વિષ્ણુ સિવાયના? 2 જણા. કુલ કેટલા જણા બળાત્કાર કર્યો તારી સાથે? 3 જણા. ઓકે. પછી અહીંયા કઈ રીતે તમે આવ્યા? કોણ મૂકી ગયું? વિષ્ણુ મૂકી ગયો પાટિયા સુધી મને સોતમલાના પાટીએ. એક દિવસે કે કેટલો સમય રાખી તને ત્યાં? આખી રાત રાખી હતી. મારી ભાઈની છોકરી દવાખાને ભીલડી ગયેલી તો મારા ભાઈ બધા ભીલડી ગયેલા દવાખાના કે પટેલ નથી. અને આ છોકરી 5 વાગે હોતની ઘરથી નીકળી કે ચલો મારી મોટા કાકાની છોકરીને હું હમા ચાલવા ભીલડી જઉં. એમાં ખેટોન પાટી આવી ચાલતી તે બોર થઈ અને 6 વાગે આ બાઇક વાળા ફરતા હતા દારૂડિયા એને પકડી અને મોઢું બાંધી
અને જીતા ભીલડી જતી સિલસિલા હોટલ જતી હોય બધું નાસ્તો બધું લઈ અને દારૂ બારૂ લઈને આ લોકો ગયા ખેટવા, અને ખેટવાથી આ લોકો અંદર કપડા બપડા કાઢાઈ અને એમને બળાત્કાર બે આખી રાત કર્યો, ગુજાર્યો અને મારી અને દારૂ પાય કરી અને 5 વાગે હોજે 4-5 ગાળા ગયા કંસારી વાળાને ફોન કર્યો કે તમે કંસારી આવી જાઓ, અને કંસારી આવી જાઓ એટલે પૈસા અમારે જોઈએ છે, એટલે માલ મળ્યો છે અમને રસ્તા ઉપરથી, તો માલને અમે તો લઈને આવો છો, બરાબર. તો આ ડ્રાઈવરે બળાત્કાર કર્યો છે, જે શિફ્ટ ગાડી છે અને ઇંગ્લિશ કલરની ગાડી છે. કુલ કેટલા જણા બળાત્કાર કર્યો છે? બરાબર, 3 જણા બળાત્કાર કર્યો છે, છોકરી કે 3 જણા, બરાબર. ફરિયાદ કેટલા જણા વિરુદ્ધમાં આપી છે? ફરિયાદ બેને આપી છે. સાહેબે કીધું નથી કે એક ઇન્ડિકા મત લખો અમને જવા દો કે, પણ બેને પકડો એટલે કે બીજો હાથમાં જાય, જે શિફ્ટ વાળો હાથમાં જાય, બરાબર. તો આવી સજા રાક્ષસોને બરાબર સાહેબ મળવી જોઈએ ન્યા, બરાબર. અને આવા રાક્ષસોને દફન કરવા જોઈએ. શું નામ તમારું? મારું નામ રમેશભાઈ. જોકે આ બનાવને લઈ પીડિત મહિલાએ પોતાના પરિવારને જાણ કરી હતી. ત્યારે આ બનાવના આરોપીઓને સજા થાય તે માટે આજે પીડિત મહિલાએ દુષ્કર્મ આચરનાર વિષ્ણુવંદનજી ઠાકોર અને હકાજી ચેનજી ઠાકોર વિરુદ્ધ પીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 22 નવેમ્બરના રોજ અમો તથા અમારા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશને હાજર હતા. એ દરમિયાન એક 22 વર્ષની ઉંમરના બેન પોતે પોતાના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશને આવેલા. બેને પોતાની આપવીતી જણાવતા કહેલું કે ગત તારીખ 20ના રોજ પોતાના બેનની પ્રસૂતિ હોય ઘરના તમામ સભ્યો સોતમલા મુકામેથી નીકળી અને પોતાના બેનને ભીલડી ડિલિવરી માટે દવાખાને લઈ ગયેલા. આ સમય દરમિયાન બેન એકલા ઘરે હોય, બેનને પોતાના બેનની ચિંતા થતી હોય, એમણે પણ એવું નક્કી કરેલું કે આપણે પણ ત્યાં ભીલડી દવાખાને જવું. એ સમય દરમિયાન બેન સોતમલાથી નીકળેલા. સોતમલાથી નીકળતા ભીલડી આવતા વચ્ચે એમને એક ટ્રેક્ટર મળેલું. એ ટ્રેક્ટરમાં બેસી અને ભીલડી સુધી નહીં પણ વચ્ચે ખેટવા ગામ આવે છે એના બસ સ્ટેન્ડ સુધી ત્યાં ખેટવા પાટીએ આવેલા. ખેટવા પાટીએ બેસી અને જ્યારે ભીલડી આવવાના કોઈ વાહનની રાહ જોઈ રહ્યા હતા એ અરસામાં 2 ઈસમો બેનને પાસે આવેલા અને બેનની ઈચ્છા ન હોવા છતાં પણ બળજબરીથી બેનને બાઇક ઉપર બેસાડી અને બેનના કહેવા મુજબ બેનને ડીસા લઈ ગયેલા. ડીસાથી બેનને ફેરવતા બેનને લાવેલા ખેટવા ગામના ગોચરમાં. બેનના કહેવા મુજબ બેનને ગોચરમાં લાવી અને બેનને કોઈ કેફી પીણું પીવરાવેલું. કેફી પીણું પીવરાવ્યા બાદ બેનની ઉપર બંને ઈસમોએ સમગ્ર રાત વારાફરતી બળાત્કાર કરેલો. બળાત્કાર ગુજાર્યા બાદ આ બંને ઈસમોએ બેનને ત્યાંથી લઈ અને સવારે 11 વાગ્યાના સુમારે બેનને ત્યાં સોતમલા ગામમાં છોડી દીધેલા. સોતમલા ગામમાંથી છોડ્યા બાદ બેન પોતાના પરિવારના સભ્યો સાથે મિલન થતા પરિવારના સભ્યો બેનને દવાખાને લઈ ગયેલા. ત્યાંથી સારવાર કરાવ્યા બાદ એ બેનને અત્યારે અહીંયા ભીલડી પોલીસ સ્ટેશને લાવ્યા છે. બેનની આપવીતી જાણ્યા બાદ અમે ભીલડી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 67/13 મુજબ ઇપીકો કલમ 276(2) 365 228 મુજબનો ગુનો નોંધી અને ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ ચાલુ છે. જોકે સોતમલાની એક મહિલા ઉપર રાતભર દુષ્કર્મ આચરવાના બનાવની ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધતા આ બનાવના આરોપીઓ સામે લોકોમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે. HIV સાથે જીવન વિતાવતા એડ્સગ્રસ્ત લોકોની મદદમાં સતત કાર્યરત બનાસ એન્ટી પ્લસ સંસ્થાએ સેવા કાર્યના સફળતાપૂર્વક આજે 5 વર્ષ પૂર્ણ કર્યા છે. જેને લઈ આજે પાલનપુર સિવિલ હોસ્પિટલના નર્સિંગ હોલ ખાતે સંસ્થા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. બનાસ એન્ટી પ્લસ સંસ્થાની 5 વર્ષની સફળ કામગીરીના ભાગ સ્વરૂપે યોજાયેલી 5મી વાર્ષિક સાધારણ સભા સ્નેહ મિલન સમારોહ અને વડીલ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ત્રિવેણી સમારોહમાં વડીલ વૃદ્ધોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તો એડ્સગ્રસ્ત લોકોને સંસ્થા દ્વારા સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સિવિલ સર્જન પાલિકા કોર્પોરેટર ભગવાનભાઈ પટેલ, ઉદ્યોગભાઈ જયંતિભાઈ પઢિયાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 20 સપ્ટેમ્બર 2008ના રોજ બનાસ એન્ટી પ્લસ સંસ્થાની એક સ્થાપના કરવામાં આવી હતી. બનાસ એન્ટી પ્લસ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં HIV સાથે જોડાયેલા લોકોનું સંગઠન. આ સંગઠન સમાજસેવકો, માર્ગદર્શકો અને અમારા ખાસ એવા મીડિયા પ્રતિનિધિઓના સહયોગથી 5 વર્ષની સફળ યાત્રા પૂરી કરી છે. એ 5 વર્ષની સફળ યાત્રાના ભાગ સ્વરૂપે આજે અમે એક
વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલું છે. એની સાથે સાથે અમે વિક્રમ સંવત 2070માં એક નવા વર્ષની વધામણીના ભાગ સ્વરૂપે સમાજ સેવકો અને HIV પોઝિટિવ લોકો વચ્ચેનો એક નાતો અતૂટ રહે એના ભાગ સ્વરૂપે એક સ્નેહ મિલન કાર્યક્રમ જેવું પણ આયોજન કર્યું છે. એની સાથે સાથે HIV સાથે લાંબા સમયથી જે લોકો ART નામની દવા લઈને લાંબુ જીવન જીવી રહ્યા છે લોકો માટે અમે એક વડીલ બંધના કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને બનાસન પીપલ્સ સંસ્થા એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે સમાજમાં એક મેસેજ પાસ કરે કે HIV સાથે પણ લાંબુ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. HIV પોઝિટિવ લોકોની ભાગીદારી વધે કે હા HIV સુરક્ષામાં મારું યોગદાન છે અને સમાજમાં HIV સુરક્ષાની સાથે સાથે સમાજમાં HIV પોઝિટિવ લોકો માટે વિવિધ સેવાઓ અને સુવિધાઓની સરળતાથી પ્રાપ્ત થઈ શકે એના ભાગ સ્વરૂપે આજે અમે 5મી વાર્ષિક સાધારણ સભા સ્નેહ મિલન અને વડીલ બંધના કાર્યક્રમ. જોકે સરહદી બનાસકાંઠા જિલ્લામાં આજે પણ 2600 થી વધારે લોકો એડ્સ સાથે જીવન વિતાવી રહ્યા છે. આ લોકો સમાજમાં માનભેર જીવન જીવી શકે તે માટે બનાસ MP+ સંસ્થા દ્વારા આ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેમાં સંસ્થાના સભ્યોને દર માસે 500 રૂપિયા અને HIV ગ્રસ્ત બાળકોને પણ શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવે છે. જે કાર્યને વિવિધ સેવાભાવી સંસ્થાઓ બળ પૂરું પાડી રહી છે. કાંકરેજ તાલુકાના થરાનગરમાં આવેલ સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી એવા ઝાંઝાવાડા વાળીનાથ મહાદેવ તીર્થના મહંત પૂજ્ય શિવપુરીજી ગુરુ નરવેપુરીજી મહારાજ તારીખ 21/11/2013 ની ગુરુવારના રોજ બ્રહ્મલીન થતા તેમની પાલખી યાત્રા ગઈકાલે સવારે 9 વાગે બેન્ડની સુરાવલીઓ અબીલ ગુલાલની છોડો વચ્ચે મંદિર ખાતેથી નીકળી સદુજીવાસ પટેલવાસ થઈ જૂનાગંજ બજાર જૂની જીબી ઓફિસ થઈ તેરવાડિયા 4 રસ્તે આવી હતી. જ્યાં ભાવિક ભક્તો ભજન સત્સંગના સુર સાથે બ્રહ્મલીન મહંત પ્રત્યેની પોતાની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરતા હતા. નગરના નાના મોટા તમામ વેપારી ભાઈઓએ ધંધા રોજગાર બંધ રાખી પાલખી યાત્રામાં જોડાયા હતા. થરાનગરના જાહેર માર્ગો પર જ્યાં બ્રહ્મલીન મહંતની પાલખી નીકળવાની હતી ત્યાં રસ્તા આગળ તથા છાપરાની છતો ઉપર ઉભા રહી ભાવપૂર્વક વંદન કરી આશીર્વાદ મેળવતા લોકો જોવા મળ્યા હતા. ઝાંઝાવાડા વાળીનાથ મહાદેવ તીર્થના નવા મહંત તરીકે કોઠારી ઘનશ્યામપુરીજીની નિયુક્તિ કરી હતી. દેવ દરબાર જાગીરમઠના શ્રી બળદેવનાથજી મહારાજ, થાળીમઠ શ્રી જગદીશપુરીજી મહારાજ તથા સાધુ સંતો અને મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળ લગ્ન એ 5 દાડાનું છોકરું હોય કે 6 દાડાનું હોય કે મહિનાનું હોય એટલી ઉંમર જોવાતી નહોતી અને આ સમાજમાં એવા લગ્નો થતા હતા અને સમાજ આને માન્ય રાખતો હતો. એમાં એમણે ધરખમ ફેરફાર કરીને એ કુપ્રથા ધર્મમૂર્તિ એમને નામ. શિવપુરી બાપુનો જન્મ અમરેલી જિલ્લામાં લીલવડા ગામ બાબરા તાલુકો અને અંદાજે 115 વર્ષ પહેલા એમનો જન્મ થયેલો. આજે 115 વર્ષની ઉંમરે દેવ થયા. મૂળ વતન લીલવડા ગામ તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને 18 વર્ષની ઉંમરે આ સંસ્થામાં આવેલા. પ્રથમ ગાયો ચારતા, પછી રસોડાનું કામ કરતા, પછી કોઠારી અને 1959માં મહંત તરીકે બિરાજમાન થયા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા નજીક આજે વહેલી સવારે ₹4.30 લાખની સનસનાટી ભરી લૂંટ કરવામાં આવતા જિલ્લા પોલીસમાં સોપો પડી ગયો હતો અને અમીરગઢ પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની વિગત જોઈએ તો નવા મણિનગર સીટીએમ અમદાવાદના રહેવાસી અને મૂળ રાજસ્થાનના ખાનગામ તાલુકો દેસોરી જિલ્લો પાલીના રહીશ કિરણભાઈ ગોપાલદાસ વૈષ્ણવ ઉંમર 35 વર્ષ પોતાના પરિવારના 5 સભ્યો સાથે પોતાની ઇનોવા ગાડી નંબર MA04 CJ 2862 માં સવાર થઈને તેમના માદરે વતન રાજસ્થાનના ખાન ગામે જઈ રહ્યા હતા. ત્યારે અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામના પાટિયા નજીક હાઈવે ઉપર રાત્રિના 9 વાગે તેમની ગાડીમાં ડીઝલ ખૂટતા ગાડી બંધ થઈ ગઈ, જેથી તેમણે ગાડીને સ્ટાર્ટ કરવા પ્રયત્ન કરેલ પરંતુ ગાડી ડીઝલના અભાવે ચાલુ ન થતા ઇનોવા ગાડીમાં કાચ બંધ કરીને ઘરના 5 સભ્યો સૂઈ ગયા હતા. બાદમાં વહેલી સવારે 4 વાગ્યાના સુમારે 25 થી 30 વર્ષની ઉંમરના કેટલાક અજાણ્યા ઈસમો ખાકી કલરના પેન્ટ, ગરમ સ્વેટર, ગરમ બુઢિયા ટોપીઓ પરિધાન કરી ઇનોવા ગાડી જોડે આવે અને હિન્દી ભાષામાં વાતચીત કરી છરી બતાવી
મુસાફરોને માર મારી રૂપિયા 4.30 લાખની સનસનાટી ભરી લૂંટ કરી હતી. આ અજાણ્યા ઈસમો પૈકી 3 જણના હાથમાં દંડા હતા. એકના જોડે પિસ્તોલ જેવું સાધન હતું. તેઓએ હીરાલાલ નામના ઈસમને છરીઓના ઘા મારી ઈજા પહોંચાડી હતી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને સોનાના દાગીના, રોકડ રકમ, કપડા લત્તા મળીને રૂપિયા 4.30 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં આ બનાવની જાણ થતા ઘાયલ ઈસમ હીરાલાલને અમીરગઢ દવાખાને ખસેડવામાં આવેલ. આ બનાવની જાણ અમીરગઢ પોલીસને કરાતા અમીરગઢ પોલીસ, એસઓજી પોલીસ, એલસીબી પોલીસ, ડોગ સ્ક્વોડ, ડીવાયએસપી, એફએસએલ સહિતની 10 થી 15 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચેલ અને લૂંટારાઓને શોધવા કવાયત હાથ ધરી હતી. જોકે લૂંટારાઓ ફિલ્મી ઢબે સનસનાટી ભરી લૂંટ ચલાવી વહેલી બરોડે છુમંતર થઈ ગયા હતા. અમીરગઢ પોલીસ મથકે આ બાબતે કિરણકુમાર ગોપાલદાસ વૈષ્ણવે લૂંટનો ગુનો નોંધેલ છે. આ બનાવ સબ સલામતના બળગાપુંગથી બનાસકાંઠાની પોલીસના ગાલે તમાચો મારવા સમાન બનેલ હોય પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. જોકે આવી લૂંટથી અમીરગઢ પંથકમાં ભયનો માહોલ છવાઈ જવા પામેલ છે. ત્યારે પોલીસ દ્વારા આ લૂંટના ઈસમોની સત્વરે ધરપકડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ન્યૂ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આજે પાલનપુર જિલ્લા ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ઝડપી ન્યાય મળી શકે અને વર્ષો જૂના પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ થાય તે હેતુથી લોક અદાલતો યોજવામાં આવે છે. આજે જિલ્લાના દરેક તાલુકા મથકો ખાતે યોજાયેલી 77 જેટલી લોક અદાલતોમાં 6000 જેટલા કેસોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલનપુર ખાતે યોજાયેલી લોક અદાલતમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 900 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આજે બનાસકાંઠામાં યોજાયેલી લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, નેગોશિયલ મોટર એક્સિડન્ટ ક્લેઇમ, પિટિશન ભરણપોષણના કેસ, ફેમિલી કેસો, જમીન વળતરના કેસો, વન સંરક્ષણ કાયદાના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે ભારત દેશ લેવલે, અને એમાં ભારત દેશના તમામ વકીલો તેમજ આખા દેશની જ્યુડિશરી એકી સાથે આજે લોક અદાલતમાં કામે વળી ગયેલી છે. અને એમાં આજની તારીખમાં પાલનપુર ખાતે 6000 કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે. સુપ્રીમ કોર્ટે જે આયોજન કર્યું છે જેનાથી લોકોનો સમય, શક્તિ અને નાણાંનો ખૂબ જ મોટો બચાવ થાય છે. અને આવા લોક અદાલતમાં જે કેસોનો નિકાલ આવે છે જેના કારણે આમાં અપીલનો કોઈ ચાન્સ રહેતો નથી અને જેના કારણે લોકોને ઘણો મોટો ફાયદો થાય છે. અને એના કારણે સુપ્રીમ કોર્ટે જે આ લોક અદાલતનું ભારત દેશ લેવલે આયોજન કર્યું છે એ ખૂબ જ અવર્ણનીય અને ખૂબ જ સરસ પગલું ભરેલ છે. આ લોકોનો સમય બચે અને ન્યાય પ્રક્રિયા ઝડપી બને તે માટે યોજાયેલ આજની નેશનલ લોક અદાલતના ઝડપી ન્યાયને મહાસફળતા પ્રાપ્ત થઈ હતી અને લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે બનાસકાંઠાના પડતર કેસોનું સુખદ સમાધાન કરવા માટે જિલ્લાના દરેક તાલુકા મથકો ખાતે નેશનલ લોક અદાલતો યોજવામાં આવી હતી. અંતર્ગત વેપારી મથક ડીસાની કોર્ટ ખાતે પણ લોક અદાલત યોજાઈ હતી. ડીસાના આંગણે આજે યોજાયેલ નેશનલ લોક અદાલતમાં વિવિધ વિભાગોના કેસોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં અધિકારીઓ અને પક્ષકારો વચ્ચે વિવિધ કેસોનું સમાધાન અને પટાવટ કરવામાં આવ્યું હતું. આમ ડીસા તાલુકાના પડતર કેસોનો ઝડપી નિકાલ માટે આજે યોજાયેલ લોક અદાલતમાં મોટાભાગના કેસનો સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકાના જસપુરિયા ગામના પાટિયા પાસે ચિત્રાસણી તરફથી આવતી રિક્ષાને સામેથી આવી રહેલ જીપના ચાલકે ધડાકાભેર ટક્કર મારતા રિક્ષામાં બેઠેલ ડ્રાઈવર તથા 6 મહિલાઓને ઈજાઓ થઈ હતી. તમામને 108 વાન મારફત પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત 25 વર્ષીય એક મહિલાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર આવેલા જસપુરિયા ગામના પાટિયા નજીક ગુરુવારે રાત્રિના સમયે રસોઈની મજૂરીની કામ બતાવી મહિલાઓ રિક્ષામાં બેસી ચિત્રાસણીથી ઘર તરફ જઈ રહી હતી, ત્યારે સામેથી પૂર ઝડપે આવી રહેલ જીપના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ બની ગયો હતો, જેમાં રિક્ષામાં સવાર સુનિતાબેન શિવરામભાઈ રાવળ, સંગીતાબેન શિવરામભાઈ રાવળ, શારદાબેન શિવરામભાઈ રાવળ, મંજુબેન પીરાજી મીણા, હંસાબેન પીરાજી મીણા, નજમાબેન ઇબ્રાહીમભાઈ છુવારા તથા રિક્ષા ડ્રાઈવર પ્રમોદભાઈ સુરેશભાઈને ઈજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક 108 વાન મારફત પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
જ્યાં ગંભીર ઈજાના કારણે 25 વર્ષીય નજવાબેન છુવારાનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત બાદ જીપ ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતક મહિલાનું પીએમ કરાવી તેની લાશ વાલી વારસાઓને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા શહેરમાં મામલતદાર કચેરી પાસે આવેલ સરકારી વસાહતના કેટલાક મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય ત્યાં રહેતા સરકારી કર્મચારીઓને સતત દહેશત અનુભવવી પડે છે, જેમાં મકાનોની છત પરથી પોપડા ખરતા હોય રહીશોમાં જાનહાનિનો ભય સતાવી રહ્યો છે. ડીસા શહેરમાં મામલતદાર કચેરીની બાજુમાં સરકારી કર્મચારીઓના રહેણાંક માટે સરકારી વસાહત બનાવવામાં આવેલ છે, પરંતુ હાલમાં આ સરકારી વસાહતના કેટલાક ક્વાર્ટર્સ રહેવા માટે યોગ્ય નથી રહ્યા, કારણ કે અહીંના કેટલાક મકાનોની દિવાલો ઉપર મોટી મોટી તિરાડો પડી ગઈ છે ને દિવાલ પરનો સિમેન્ટ પણ ઉખડી ગયેલ છે, તેમજ છત ઉપરથી પોપડા ખરતા હોય છતની ખીલાસારી બહાર દેખાવા લાગી છે, તો સાથે સાથે રસોડા તથા કબાટના લાકડા પણ ખોવાઈ જવા પામ્યા છે. આ મકાનોમાં રહેતા સરકારી કર્મચારીઓ હાલમાં ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે, તો કેટલાક કર્મચારીઓએ આવા ક્ષતિગ્રસ્ત ક્વાર્ટર્સ ખાલી કરી અન્ય જગ્યાએ ભાડેથી રહેવા ચાલ્યા ગયા છે. તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા જર્જરિત ક્ષતિગ્રસ્ત મકાનોનું મરામત થાય તે જરૂરી છે. આઠથરા પોલીસે હથિયારોની હેરાફેરીમાં ફરાર બાબરના આરોપી ઇન્દુબા વિનોબા રાઠોડને ઝડપી પાડ્યો છે. આ બનાવની વિગત જોઈએ તો 6 માસ અગાઉ જસરા લાકડી માર્ગ ઉપર ઘાતક હથિયાર ભરેલી એક ગાડી પોલીસના હાથે લાગી હતી. જોકે પોલીસના આ સફળ ઓપરેશનમાં એક પિસ્તોલ, એક તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેને લઈને 2 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં એક આરોપી તો હોકીનો ખેલાડી હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે આ બનાવમાં સંડોવાયેલા જૂના બાબરનો ઇન્દુબા વિનોબા રાઠોડ ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસથી બચવા ભાગતા ફરતા આરોપી ઇન્દુબા વિરુદ્ધ ભાભર પોલીસ મથકે 2 લાખની લૂંટ કરવાની ફરિયાદ પણ નોંધાઈ હતી, જેને લઈ ભાભર પોલીસે આ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી. રજિસ્ટર નંબર 3024/2013 આરમેટ કલમ 25(1) ના કામે પકડવાનો બાકી હતો અને તે પાલનપુર સબ જેલમાં હોવાની માહિતી મળતા તેને ટ્રાન્સફર વોરંટ આધારે આખલા પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજિસ્ટર 3024/2013 આરમેટ કલમ 25(1) ના કામે ટ્રાન્સફર વોરંટ આધારે પાલનપુર સબ જેલમાંથી તેમાં આવી છે અને હાલમાં તે આખલા પોલીસ સ્ટેશને પોલીસ રિમાન્ડ પર છે અને તેને ડીસા કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપેલ છે. જોકે હથિયારોની હેરાફેરી પ્રકરણમાં ફરાર ઇન્દુબાનો આઠથરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસા તાલુકાના સોતમલા ગામની મહિલા બની દુષ્કર્મનો ભોગ. ખેતવાના 2 શખ્સોએ નશીલી હાલતમાં પીડિત મહિલા ઉપર રાતભર ગુજાર્યો હતો પાછલી બળાત્કાર. અમીરગઢના ઢોલિયા